વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 9 ગણિતમાં પ્રકરણ નંબર 6 રેખાઓ અને પૂર્વધારણાઓ સમજતા પહેલાં આપણે આગળના ધોરણોનું પુનરાવર્તન કરીશું. વિદ્યાર્થી મિત્રો, આપણે જાણીએ છીએ એક રેખા દોરવા માટે બે ભિન્ન બિંદુ જરૂરી છે. એટલે કે આપણે એક રેખા દોરવી હોય તો ઓછામાં ઓછા બે ભિન્ન બિંદુ હોવા જરૂરી છે. તો અહીંયા મેં બે ભિન્ન બિંદુઓ લીધા છે, બિંદુ A અને બિંદુ B. તો હું આ બે બિંદુઓમાંથી એક રેખા પસાર કરી શકું છું અને આ જે છે એને રેખા AB તરીકે ઓળખવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, ઘણી વખત રેખાને આપણે અંગ્રેજી મૂળાક્ષરો બીજી ABCDમાં પણ લખી શકીએ છીએ. દાખલા તરીકે ABCD, LMN, XYZ વગેરે તરીકે આપણે દર્શાવી શકીએ છીએ. તો આ રેખા જે છે હું એને આ રીતે રેખા M તરીકે પણ દર્શાવી શકીશ. વિદ્યાર્થી મિત્રો, આપણે એ પણ જાણીએ છીએ કે બે અંત્યબિંદુઓવાળા રેખાના ભાગને રેખાખંડ કહેવાય છે. એટલે હું આ રેખામાંથી એક ભાગ કાઢીશ, એવો ભાગ કાઢીશ કે જેના બે અંત્યબિંદુઓ હોય. દાખલા તરીકે અહીંયા તમે જુઓ, આ A અને B જે છે એ આના બે અંત્યબિંદુઓ છે, એટલા માટે આને રેખાખંડ તરીકે ઓળખવામાં આવે છે. આ રેખાખંડને આપણે AB તરીકે દર્શાવીશું કારણ કે A અને B જે છે એના બે અંત્ય બિંદુઓ છે. એટલે બે અંત્ય બિંદુઓવાળા રેખાના ભાગને રેખાખંડ તરીકે ઓળખવામાં આવે છે. હવે હું બિંદુ A ને એક અંત્ય બિંદુ તરીકે લઈશ અને બિંદુ B સુધી અનંત સુધી એને લંબાઈશું આપણે આ રીતે, તો એને આપણા કિરણ તરીકે ઓળખવામાં આવે છે. આ A જે છે એનું અંત્ય બિંદુ છે અને B સુધી જે છે એ અનંત સુધી વિસ્તરેલી છે. એટલે એક જ અંત્યબિંદુવાળા રેખાના ભાગને કિરણ તરીકે ઓળખવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, આપણે આગળના ધોરણની અંદર સમરેખ બિંદુઓ અને અસમરેખ બિંદુઓ પણ વિશે સમજી ગયા છે. તો સમરેખ બિંદુ એટલે શું? ત્રણ કે તેથી વધુ ભિન્ન બિંદુઓ કોઈ એક રેખા પર આવેલા હોય તો તેમને સમરેખ બિંદુઓ કહે છે, અથવા એક જ રેખા પર આવેલા બધા બિંદુઓને સમરેખ બિંદુઓ કહેવાય. આ ઉપરાંત અસમરેખ બિંદુની વ્યાખ્યા જોઈએ આપણે તો જે બિંદુઓ સમરેખ ન હોય તેને અસમરેખ બિંદુઓ કહેવાય, અથવા જો આપેલા બિંદુઓને સમાવતી રેખા ન મળી શકે તો તે અસમરેખ બિંદુઓ તેમ કહેવાય. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આકૃતિમાં તમે જોઈ શકો છો ચાર રેખાઓ આપણને આપી છે. એક છે રેખા L1, બીજી છે રેખા L2, ત્રીજી છે રેખા L3 અને ચોથી છે રેખા L4. આ રેખાઓ ઉપર આપણને કેટલાક બિંદુઓ પણ આપણને આપ્યા છે. અહીંયા તમે જુઓ, રેખા L ઉપર L1 ઉપર D, E અને G બિંદુ છે. રેખા L2 ઉપર A, D અને B બિંદુ છે. રેખા L3 ઉપર C અને D છે. રેખા L4 ઉપર G અને F બિંદુ આવેલા છે. તો સમરેખ બિંદુ અહીંયા કયા હોઈ શકે? તો સમરેખ બિંદુની વ્યાખ્યા શું છે? ત્રણ કે તેથી વધુ ભિન્ન બિંદુઓ એક રેખા પર આવેલા હોય. એટલે કે ત્રણ કે તેથી વધારે ભિન્ન બિંદુઓ જે છે એક રેખા પર આવેલા હોય તો તેમને આપણે સમરેખ બિંદુ કહીશું. તો અહીં આકૃતિ પરથી આપણે સમરેખ બિંદુઓની જોડ લખવી હોય, આપણે સમરેખ બિંદુઓની ત્રિપુટી લખવી હોય તો કઈ આપણે લખી શકીએ? તો સૌથી પહેલાં અહીંયા તમે જુઓ, આકૃતિની અંદર બિંદુ D, E અને G જે છે એ રેખા L1 ઉપર આવેલા છે, એટલા માટે એને સમરેખ બિંદુ તરીકે ઓળખવામાં આવે છે. બીજી ત્રિપુટી છે A, D અને B, એ પણ એક જ રેખા L2 ઉપર આવેલા છે, એટલા માટે DEG અને ADB ને સમરેખ બિંદુ તરીકે ઓળખવામાં આવે છે. હવે આપણે અસમરેખ બિંદુ લખવા હોય તો એની આપણે ઘણી બધી ત્રિપુટીઓ લખી શકીએ છીએ. દાખલા તરીકે ACE, આ જે છે એ અસમરેખ બિંદુ છે કારણ કે બિંદુ A રેખા L2 પર છે, બિંદુ C રેખા L3 પર છે અને બિંદુ E રેખા L1 ઉપર છે. એટલે કે આ ત્રણે બિંદુઓ જે છે એક જ રેખા ઉપર આવેલા નથી, એટલા માટે એને અસમરેખ બિંદુ તરીકે ઓળખવામાં આવે છે. બીજી જોડ લખવી હોય આપણે તો આપણે આ રીતે લખી શકીએ DBE, બિંદુ D, B અને E એ પણ એક જ રેખા ઉપર આવેલા નથી. આના સિવાયની આપણે ઘણી બધી ત્રિપુટી જે છે લખી શકીએ છીએ. હવે આપણે આગળના ધોરણમાં ખૂણા વિશે ભણી ગયા છે તો તેની આપણે ચર્ચા કરી લઈએ થોડી. ખૂણો એટલે શું? જ્યારે સામાન્ય અંત્યબિંદુવાળા બે કિરણોનો ઉદ્ભવ થાય ત્યારે ખૂણો બને છે. અહીં
ખૂણો બનાવતા કિરણોને ખૂણાની બાજુઓ અથવા ભુજ કહે છે અને સામાન્ય અંત્યબિંદુને ખૂણાનું શિરોબિંદુ કહે છે। અહીંયા આકૃતિમાં મિત્રો તમે જોઈ શકો છો, એક ખૂણો આપણને દોરીને બતાવ્યો છે XYZ। કિરણ YX અને કિરણ YZ જે છે એ આ બે કિરણોથી એનો ઉદ્ભવ થાય છે અને બિંદુ Y જે છે એ બંને કિરણોનું સામાન્ય અંત્યબિંદુ છે। એટલા માટે આ બિંદુ Y ને ખૂણા XYZનું શિરોબિંદુ તરીકે ઓળખવામાં આવે છે। અને અહીંયા કિરણ YX અને કિરણ YZ જે છે એનાથી ખૂણો બને છે। એટલા માટે કિરણ YX અને કિરણ YZ ને આ ખૂણો જે આપણને આપ્યો છે XYZ ની બાજુઓ કે પછી ભુજ તરીકે ઓળખવામાં આવે છે। વિદ્યાર્થી મિત્રો, હવે આપણે ખૂણાના પ્રકાર વિશે માહિતી મેળવીએ। આપણે જાણીએ છીએ કે જે ખૂણાનું માપ 0 અને 90ની વચ્ચે હોય તે ખૂણાને લઘુકોણ તરીકે ઓળખવામાં આવે છે। અહીંયા આકૃતિમાં તમે જોઈ શકો છો, આ જે ખૂણો આપણને આપ્યો છે X એનું માપ જે છે 0 અને 90ની વચ્ચે છે, એટલા માટે એને લઘુકોણ તરીકે ઓળખવામાં આવે છે। અને સંકેતમાં લખવું હોય આપણે તો 0 <x <90, એટલે કે આ એક્સની કિંમત જે છે એ 0 અને 90ની વચ્ચે છે, જેમાં 0 અને 90નો સમાવેશ થતો નથી। બીજો ખૂણો છે કાટકોણ। જે ખૂણાનું માપ 90 હોય તે ખૂણાને કાટકોણ કહે છે અને કાટકોણને આપણે કાટખૂણો તરીકે પણ ઓળખીએ છીએ। અહીંયા આપણે જોઈ શકીએ છીએ આ ખૂણો Y જે છે એ 90 અંશનો છે, એટલા માટે એને કાટકોણ કે પછી કાટખૂણો તરીકે ઓળખવામાં આવે છે। આગળ છે ત્રીજો ખૂણો ગુરુકોણ। જે ખૂણાનું માપ 90 અને 180ની વચ્ચે હોય તે ખૂણાને ગુરુકોણ તરીકે ઓળખવામાં આવે છે। અહીંયા આકૃતિમાં તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો, આ ખૂણો Z જે છે એનું માપ જે છે એ 90 કરતાં વધારે છે અને 180થી ઓછું છે, એટલા માટે આને ગુરુકોણ તરીકે ઓળખવામાં આવે છે। અને ગુરુકોણનું માપ જે છે એ 90 અને 180ની વચ્ચે હોય છે। ચોથો ખૂણો છે સરળ કોણ। એટલે જે ખૂણાનું માપ 180 હોય તે ખૂણાને સરળ કોણ તરીકે ઓળખવામાં આવે છે। એની અહીંયા તમે આકૃતિમાં તમે જુઓ, આ જે ખૂણો જે છે S એની કિંમત 180 થાય છે, એટલા માટે આ ખૂણો S જે છે એને સરળ કોણ તરીકે ઓળખવામાં આવે છે। આગળ છે વિપરીત કોણ। જે ખૂણાનું માપ 180 અને 360ની વચ્ચે હોય તે ખૂણાને વિપરીત કોણ તરીકે ઓળખવામાં આવે છે। અહીંયા આકૃતિમાં તમે જુઓ, આ ખૂણો T જે આપણને આપ્યો છે, ખૂણો T એનું માપ જે છે 180 અને 360ની વચ્ચે છે, એટલા માટે એને વિપરીત કોણ તરીકે ઓળખવામાં આવે છે। વિદ્યાર્થી મિત્રો, આગળ હજુ આપણે ખૂણાઓની જોડના પ્રકારના આધારે, એના માપના આધારે એના પ્રકાર વિશે આપણે માહિતી મેળવીએ તો પહેલો ખૂણો છે કોટિકોણ। કોટિકોણ એટલે શું, જેના વિશે આપણે આગળ ભણી ગયા છે। જો બે ખૂણાના માપનો સરવાળો 90 થતો હોય તો તે બંને ખૂણા એકબીજાના કોટિકોણ કહેવાય। દાખલા તરીકે અહીંયા તમે આકૃતિમાં તમે જુઓ મિત્રો, આ ખૂણો BAC જે છે એ 90 અંશનો ખૂણો છે, એટલે આ ખૂણો X અને ખૂણો Y જે છે તમે એ બે ખૂણાના માપનો સરવાળો કરીશું તો આપણને 90 મળશે, કારણ કે આખો જે ખૂણો જે છે BAC 90 અંશનો છે, એટલે X + Y કરીશું તો આપણને 90 મળશે। એટલે કે ખૂણો BAD અને ખૂણો CAD એકબીજાના કોટિકોણ છે। એટલે જે બે ખૂણાના માપનો સરવાળો 90 હોય તો તે બંને ખૂણા જે છે એકબીજાના કોટિકોણ તરીકે ઓળખવામાં આવે છે। દાખલા તરીકે 40ના માપના ખૂણાના કોટિકોણનું માપ ખાલી જગ્યા છે, એક ખૂણો આપણને આપ્યો 40, તો એનો કોટિકોણ કેટલો થાય? તો આપણે જાણીએ છીએ કે ભાઈ જે બે ખૂણાના માપનો સરવાળો 90 હોય તો એ બંને ખૂણા એકબીજાના કોટિકોણ કહેવાય। તો એક માપ 40 છે તો બીજું કેટલું હશે? 50 હશે, કારણ કે 90માંથી આપણે 40 બાદ કરીશું તો આપણને 50 મળશે, અને 40 અને 50નો આપણે સરવાળો કરીશું તો આપણને 90 મળશે। બીજો ખૂણો છે પૂરક કોણ। જો બે ખૂણાના માપનો સરવાળો 180 થતો હોય તો તે બંને ખૂણા એકબીજાના પૂરક કોણ કહેવાય। દાખલા તરીકે અહીંયા તમે જો આકૃતિની અંદર આ જે ખૂણો અહીંયા આપણને આપ્યો છે ABC એ સરળ કોણ છે, ABC, અને ખૂણો X અને ખૂણો Y જે છે એ જે તે ખૂણાનું માપ દર્શાવે છે, તો X અને Yનો આપણે સરવાળો કરીશું
તો આપણને 180 મળશે. એટલે કે x વત્તા y બરાબર 180 થાય છે. એટલે અહીંયા જે બે ખૂણા આપણને આપ્યા છે, x એટલે શું? ખૂણો ABD અને y એટલે ખૂણો CBD. એટલે ખૂણો ABD અને ખૂણો CBD જે છે એકબીજાના પૂરક કોણ છે, કારણ કે તે બંને ખૂણાના માપનો સરવાળો 180 થાય છે એટલા માટે. દાખલા તરીકે 70ના માપના ખૂણાના પૂરક કોણનું માપ ખાલી ગયા છે. એટલે એક ખૂણો આપણને આપ્યો 70 અને પૂરક કોણ કેટલો થાય, તો આપણે 70માં કેટલા ઉમેરીશું તો આપણને 180 જવાબ મળશે. તો આપણે જાણીએ છીએ 110, 70 વત્તા 110 એટલે કે 180 થાય. એટલે આપણે જે ખૂણો આપણને આપ્યો હોય એનું માપ જે છે આપણે 180માંથી બાદ કરી દઈશું તો જે માપ મળશે આપણને એના પૂરક કોણનું માપ મળશે. એટલે 180 - 70 કરીશું તો આપણને 110 મળશે. એટલે 70ના માપના ખૂણાના પૂરક કોણનું માપ જે છે 110 છે. આગળ છે આસન્ન ખૂણાઓ. આસન્ન ખૂણાઓ એટલે શું? આપેલ બે ખૂણાના સંદર્ભમાં જો નંબર 1 તે ખૂણાઓને સામાન્ય શિરોબિંદુ હોય, નંબર 2 તેમની એક બાજુ સામાન્ય હોય, નંબર 3 સામાન્ય ન હોય તેવી બાજુઓ સામાન્ય બાજુની વિરુદ્ધ બાજુએ એટલે કે સામાન્ય બાજુને સમાવતી રેખાના ભિન્ન અડતલમાં હોય તો તે ખૂણાઓને આસન્ન ખૂણાઓ કહેવાય. દાખલા તરીકે અહીંયા આકૃતિમાં તમે મિત્રો જોઈ શકો છો બે ખૂણા આપણને આપ્યા છે. એક ખૂણો છે BOC, બીજો ખૂણો છે AOC. તો આ જે બે ખૂણા જે છે એમાં તમે ધ્યાનથી જુઓ તો તે ખૂણાઓને સામાન્ય શિરોબિંદુ હોય. અહીંયા બંનેમાં જે છે O આવે છે, BOC અને AOC. એટલે O જે છે એનું સામાન્ય શિરોબિંદુ છે અને તેમની એક બાજુ સામાન્ય હોય તો OC જે છે બાજુ બંનેમાં આવે છે, બંને ખૂણાની અંદર OC આવે છે, BOC, AOC. આ ઉપરાંત સામાન્ય ન હોય તેવી બાજુઓ એટલે કે OB અને OA જે છે એ સામાન્ય બાજુની વિરુદ્ધ બાજુએ છે, એટલે કે OCની વિરુદ્ધ બાજુએ છે. એક OB આ સાઈડ છે તો OA નીચેની બાજુએ છે. તો આ જે બે ખૂણાઓ જે આપણને મળે છે એને આસન્ન કોણ તરીકે ઓળખવામાં આવે છે. એટલે અહીંયા જે ખૂણા આપણને મળે છે AOC અને BOC જે છે એને આસન્ન કોણ તરીકે ઓળખવામાં આવે છે. આ ઉપરાંત વિદ્યાર્થી મિત્રો અહીંયા આકૃતિમાં તમે જોઈ શકો છો કે BOAનું માપ જે છે એ આ બે ખૂણાના માપના સરવાળા જેટલું થાય છે. એટલે BOA બરાબર ખૂણો BOC વત્તા ખૂણો AOC આપણે લખી શકીએ. આગળ બીજો ખૂણો છે ખૂણાઓની રેખિક જોડ. તો બે આસન્ન ખૂણાની એક બાજુ સામાન્ય હોય અને બાકીની બાજુઓ પરસ્પર વિરુદ્ધ કિરણો હોય તો ખૂણાઓની આવી જોડને રેખિક જોડના ખૂણા તરીકે ઓળખવામાં આવે છે. મિત્રો અહીંયા તમે આકૃતિમાં તમે જોઈ શકો છો બે આસન્ન ખૂણા આપણને આપ્યા છે. એક ખૂણો છે YOZ, બીજો ખૂણો છે XOZ. તો આસન્ન ખૂણાની એક બાજુ સામાન્ય હોય, અહીંયા તમે જુઓ OZ બંનેમાં સામાન્ય છે અને બાકીની બાજુઓ જે છે એટલે કે OY અને OX કેવી છે? પરસ્પર વિરુદ્ધ કિરણો છે. અહીંયા તમે જુઓ OY અને OX જે છે એકબીજાની વિરુદ્ધ છે. તો આવી જોડ જે છે એને રેખિક જોડના ખૂણા તરીકે ઓળખવામાં આવે છે. એટલે અહીંયા XOZ અને YOZ જે છે એ રેખિક જોડના ખૂણા છે. અને આપણે આગળ ભણી ગયા કે રેખિક જોડના ખૂણાના માપનો સરવાળો 180 થાય છે હંમેશા. એટલે બે આપણને ખૂણા આપણને આપ્યા હોય અને બંને ખૂણા રેખિક જોડની ખૂણાની જોડ હોય તો એના માપનો સરવાળો 180 થાય છે. એટલે ખૂણો XOZ વત્તા ખૂણો YOZ આપણે કરીશું તો આપણને 180 મળશે. આગળ ખૂણો છે અભિકોણ. તો અભિકોણ એટલે શું? બે ખૂણાની બંને બાજુઓ પરસ્પર વિરુદ્ધ કિરણો હોય તો તે બંને ખૂણાને એકબીજાના અભિકોણ કહેવાય. અહીંયા આકૃતિમાં તમે જુઓ વિદ્યાર્થી મિત્રો બે રેખાઓ આપણને આપી છે. બંને રેખાઓ જે છે પરસ્પર એકબીજાને O બિંદુમાં છેદે છે. રેખા AB અને રેખા CD બંને એકબીજાને O બિંદુમાં છેદે છે. અને અહીંયા બે ખૂણા બને છે. આમ તો કુલ 4 ખૂણા બને છે. એક બને છે AOC, બીજો બને છે BOD, ત્રીજો છે BOC, ચોથો છે AOD. તો કોઈ પણ બે ખૂણાની વાત કરીએ આપણે અને બે ખૂણાની બંને બાજુઓ પરસ્પર વિરુદ્ધ કિરણો હોય એટલે કે આ જે ખૂણો જે છે સામસામેનો ખૂણો AOC અને BOD. તો OC અને OD વિરુદ્ધ કિરણ છે, OA અને OB વિરુદ્ધ કિરણ છે.
તો આ રીતે વિરુદ્ધ કિરણો બનતા હોય તો બંને ખૂણા જે છે એકબીજાના અભિકોણ કહેવાય. એટલે અહીંયા AOC અને BOD જે છે અભિકોણની જોડ છે. આ ઉપરાંત COB એની સામે છે AOD, એ પણ અભિકોણની જોડ છે. અહીંયા જે છે આપણને બે અભિકોણની જોડ આપણને મળે છે. અને આપણે આગળ ભણી ગયા પ્રમાણે કે ભાઈ અભિકોણો હંમેશા સમાન હોય છે. એટલે કે આ જે અભિકોણ જે આપણને મળે છે સામસામેના ખૂણા, એનું માપ કેવું હોય? સરખું હોય છે. એટલે ખૂણો AOC બરાબર ખૂણો BOD અને ખૂણો COB એટલે કે BOC બરાબર AOD આપણે લખી શકીએ. એટલે કે આપણે AOD બરાબર ખૂણો BOC આપણે લખી શકીએ. વિદ્યાર્થી મિત્રો, આટલું ભણ્યા પછી આપણે આગળના વિડીયોની અંદર પ્રમેય 6.1 અને સ્વાધ્યાય 6.1ની આપણે ચર્ચા કરીશું. થેન્ક્સ ફોર વોચિંગ.